નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન એમાં પ્રકરણ છે એ 5મું બોધાત્મક પ્રક્રિયા છે એના વિશે જોતા હતા. ગયા લેક્ચરમાં છે આપણે નિગમનલક્ષી તર્કક્રિયા વિશે ઘણી ચર્ચા કરી. હવે આપણે આ વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા શું છે તેના વિશે આપણે સમજીએ. તો જોઈએ એમાં તો આપણે જોઈએ નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી બે પ્રકારની છે એ તર્કક્રિયા છે. તો નિગમન વ્યાપ્તિલક્ષીની અંદર શું કહે તો કે તે તર્કક્રિયા છે એ વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત છે. આની અંદર મુખ્ય વસ્તુ એવી છે કે એની અંદર છે વિશિષ્ટ તથ્યો, હકીકતો અને નિરીક્ષણ પર આધારિત છે. બરાબર. તેને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે મુખ્યત્વે એ જોશું કે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયામાં છે એ મુખ્યત્વે તથ્યો હોય, કોઈ ઘટનાને અનુરૂપ બનેલા એ તથ્યો, હકીકતો અને નિરીક્ષણો છે એના આધારે છે એ આપણી વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા છે આપણે કરતા હોઈએ છીએ. હવે જુઓ, એટલે કે વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનોના આધારે સામાન્ય નિષ્કર્ષ તારવવો એટલે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા. વિશિષ્ટ હકીકત આપણને આપેલી છે. આ વિશિષ્ટ જે હકીકત છે એના આધારે આપણે શું તારવવાનું છે તો કે એ વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનો આપણને આપણે સહજ છે તત્વજ્ઞાનની અંદર કહેવામાં આવે છે કે પહેલાં છે એ ફલિત વિધાન હોય છે, એના આધારે જે નિપજતું વિધાન છે એને આપણે આધાર વિધાન તરીકે લેશું. તો આપણી પાસે કોઈ ફલિત વિધાન હોય તો એ હકીકત કે ફલિત વિધાન એના આધારે આપણે સામાન્ય નિષ્કર્ષ શું તારવશું તો કે સામાન્ય નિષ્કર્ષ. તો આ જે નિષ્કર્ષ છે, જે સારાંશ, જે પરિણામ છે એ તારવવા માટે આપણે છે જે કરીએ છીએ એ જે વૈચારિક પ્રક્રિયા થાય છે એને આપણે વ્યાપ્તિલક્ષી તર્ક તરીકે ઓળખશું. મોટાભાગના જે વૈજ્ઞાનિક તર્ક હોય એ વ્યાપ્તિ પ્રકારના હોય છે. એટલે વૈજ્ઞાનિક જે તારણો હોય છે, વૈજ્ઞાનિક તર્ક એ કેવા હોય છે તો કે વ્યાપ્તિ પ્રકારના હોય છે. વૈજ્ઞાનિકો ક્રમશઃ જુદા જુદા સ્થળે અને સમયે સંખ્યાબદ્ધ દાખલાઓ નોંધે છે. એને છે એ વૈજ્ઞાનિક શોધખોળ માટે કેટલી સંખ્યાબદ્ધ છે એ છે બધા દાખલાઓ છે એ ભેગા કરતા હોય છે, એકત્રિત કરતા હોય છે, નોંધતા હોય છે. હવે તેમને એ દાખલાઓ અમુક લક્ષણો કાયમી હાજર રહેલા દેખાય. અમુક દાખલાઓમાં અમુક જે લક્ષણો હોય, અમુક જે લાક્ષણિકતા હોય એને છે એ હંમેશા માટે એનામાં સંભવિત બનેલી હોય કે હાજર રહેલી હોય દેખાય. એમાં એક પણ અપવાદ તેમને મળતો નથી. એટલે કે સચોટ હોય, એકદમ સાબિત હોય. તેના આધારે તેઓ શોધી કાઢે છે કે એ વર્ગની બધી જ વ્યક્તિઓ એ લક્ષણ ધરાવે છે. મુખ્ય વસ્તુ શું તારવશે વૈજ્ઞાનિકો તો કે બધી જ એ દાખલા, ઘણા બધા ઉદાહરણો અને ઘણી બધી વસ્તુલક્ષી માહિતીઓ એકત્રિત કરી અને અંતે તો એ સારાંશ રૂપે કે નિષ્કર્ષ રૂપે એવું જ તારવશે કે એક વસ્તુને જે લાગુ પડે છે એ અન્ય વસ્તુને લાગુ પડે છે. હવે હું એમ કહું કે તમારામાંથી દરેક વિદ્યાર્થી હોય તો એમાંથી 50 વિદ્યાર્થી છે તો 50 વિદ્યાર્થીમાંથી જ્યારે હું એમ કહું કે પહેલી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી બુદ્ધિશાળી છે, બીજી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી બુદ્ધિશાળી છે, આમ દરેકના ગુણાંકનનું ઊંચું મૂલ્યાંકન હોય એના આધારે હું સ્પષ્ટ કરું કે આ ક્લાસમાં 50 વિદ્યાર્થી છે એ બુદ્ધિશાળી છે કે તેજસ્વી છે. હવે આ મારું તારણ છે એક સંશોધનના આધારે થયું. તો વૈજ્ઞાનિકો પણ આ અભ્યાસના આધારે આવા જ કંઈક આંકડાઓ કે દાખલા કે ઉદાહરણોને નોંધે છે કે જેના આધારે સરેરાશ અમુક વસ્તુ છે એ આખા વર્ગને લાગુ પડતી હોય છે. કઈ રીતે? તો આમાં આપણને ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે કે વિશિષ્ટ આધાર વિધાનના આધારે શુંગફોંગભાઈ
ચીના છે અને શિબા છે, વિશિષ્ટ આધાર વિધાન. હું ડેંગલુંગ બહેન ચીના છે અને શિબા છે, વિશિષ્ટ આધાર વિધાન. હું આંગવો ભાઈ ચીના છે અને ચીબા છે, વિશિષ્ટ આધાર વિધાન. એટલે ચાઉ માઉ ભાઈ ચીના છે એટલે ચીબા છે, વિશિષ્ટ આધાર વિધાન. એટલે તેના પતિ ચીનાઓ શિબા છે એવું આપણે વ્યાપ્તિ ફલિત લક્ષી મળશે. આપણે હું તમને એમ કહું કે એક્સ નામની વ્યક્તિ છે એ શરીરમાં તંદુરસ્ત છે અને શક્તિશાળી છે. વાય નામની વ્યક્તિ છે એ શરીરમાં તંદુરસ્ત છે અને શક્તિશાળી છે. એ નામની વ્યક્તિ છે એ શરીરમાં તંદુરસ્ત છે અને શક્તિશાળી. એના આધારે આપણે એવું ફલિત વિધાન વ્યાપ્તિલક્ષી છે એ તર્કક્રિયા ફલિત વિધાન તારવશું કે સર્વ અથવા તો બધા શક્તિશાળી, બધા જ શરીરમાં તંદુરસ્ત વ્યક્તિ શક્તિશાળી છે. આ હું તારવું છું. આ દરેક વિધાનના આધારે મને જે આધાર વિધાન મળે છે એ વ્યાપ્તિલક્ષી છે, એ ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદાહરણ સહિત તમને સમજૂતી આપી અને નિષ્કર્ષ તારવી શકાય અને કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતી એકત્રિત અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયા છે. આ જે આપણે સચોટ અને યોગ્ય જ્યારે આપણે વાક્ય મેળવીએ, વિધાન મેળવીએ, જ્યારે વ્યાપ્તિ ફલિત વિધાન આપણે પ્રાપ્ત કરીએ તો એના આધારે છે એ ચોક્કસ માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. એટલા માટે આપણે એને અનુરૂપ માહિતી એકત્રિત કરવી આવશ્યક બને છે. અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે વ્યાપ્તિ પ્રકારમાં તર્ક, નિરીક્ષણ, તથ્યો પર આધારિત હોવા છતાં તેના આધારે તારવેલ જે નિષ્કર્ષ છે, જે સારાંશ છે એ સર્વથા સત્ય નથી. ઘણીવાર જે તારણ આપણે અનેક વિધાનોના આધારે મળે છે એની અંદર કંઈક ને કંઈક શંકાસ્પદ વસ્તુ છુપાયેલી હોય છે. તો ચીનાઓ પણ અમુક વ્યક્તિ એવી હોય છે જે છીબી ન હોય, એમાં આપણે ઘણીવાર એવી વસ્તુ પણ નકારી શકીએ. ઘણી વ્યક્તિ શરીરમાં શારીરિક દ્રષ્ટિએ તંદુરસ્ત હોય પણ એનામાં શક્તિ છે એ અમુક ન હોય, તો એવું પણ બની શકે. આના આધારે છે આપણે વિશિષ્ટ આધાર વિધાન તારવીએ છીએ. ઈંટને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, પથ્થરને ઉપર છોડીએ તો નીચે આવે છે, વિશિષ્ટ આધાર વિધાન છે દરેક. લોખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે છે. હવે તેથી દરેક પદાર્થ છે એ ઉપરથી છોડવામાં આવે ત્યારે નીચે આવે, વ્યાપ્તિ ફલિત વિધાન થયું. આ વિશિષ્ટ આધાર વિધાનના આધારે છે. હવે આમાં આપણને ઉપર એમ કીધું કે જો વિશિષ્ટ આધાર વિધાન પૈકી દરેક વિધાન હંમેશા સત્ય હોય તો વ્યાપક ફલિત વિધાન સર્વથા સત્ય બની રહે છે. બરાબર. આ થયું નિગમન અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા વિશેની સમજૂતી ઉદાહરણ સહિત. જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આની અંદર છે એ દર્શાવેલ અનુરૂપ ઉદાહરણ આપીને એની સમજૂતી સ્પષ્ટ કરવી, વ્યાખ્યા પણ નોંધવી અને ભેદ એ સમજવાનો પ્રયાસ કરવો કે નિગમનલક્ષી તર્ક ક્રિયા શું છે અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા શું છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે એ સમસ્યા ઉકેલ. સમસ્યા ઉકેલ. તો જ્યારે તમે તમારી ખોટકાઈ ગયેલી સાયકલને રિપેર કરો છો કે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરો છો કે મિત્રમાં આવેલ મન દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરો છો, આવી કોઈ બી સમસ્યા તમારી સમક્ષ આવી પડેલી હોય
જેમ કે પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા અથવા તો નાપાસ થયા, આવી જ્યારે સમસ્યા આવી પડે ત્યારે છે આપણે કોઈ સમસ્યાના ઉકેલ તરફ દોરાતા હોઈએ છીએ. તો આ સમસ્યા આવી પડેલી હોય એનું સોલ્યુશન કઈ રીતે લાવવું, તો એક એવી વિચારણા છે જે લક્ષ્ય તરફ દોરી જાય છે. કયું લક્ષ્ય? તો કે સમસ્યા ઉકેલનું લક્ષ્ય. આપણે રોજબરોજની લગભગ દરેક ગતિવિધિઓમાં એક લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફની હોય છે. આપણે આખા દિવસમાં એવું કામ કરતા હોઈએ છીએ જે કંઈક સમસ્યાલક્ષી હોય અને એનું છે સોલ્યુશન લાવવા માટે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ભૂખ લાગી, શું કરીશું? તો અહીં ભૂખ લાગવી એક પ્રકારની અવસ્થા એ છે, એ પ્રારંભિક અવસ્થા છે. હવે આમાં જોઈએ તો સમસ્યાની પ્રારંભિક અવસ્થા ક્યાં શરૂ થઈ? તો કે ભૂખ લાગવી. આ શું છે? તો કે સમસ્યાની પ્રારંભિક અવસ્થા. શરૂઆતમાં સમસ્યાનું કેન્દ્ર ભૂખ લાગવી, બરાબર. હવે જેને સમસ્યા કહી શકાય છે અને ભોજન એનું લક્ષ્ય છે, એના માટે લક્ષ્ય શું થશે? ભોજન પ્રાપ્તિ. એ શું છે? એનું લક્ષ્ય. એને પ્રાપ્ત કરવું છે. શું પ્રાપ્ત કરવું? તો કે ભોજન. હવે જુઓ, જેને સમસ્યા ઉકેલની અંતિમ અવસ્થા કહે છે. હવે ભોજનનું લક્ષ્ય ભોજન પ્રાપ્ત કરવા માટેની, તો એની છે એ પ્રારંભિક અવસ્થા પેલી ભૂખ લાગવી અને ભોજન પ્રાપ્ત કરવું એ એની અંતિમ અવસ્થા ગણાય છે. આ બંને અવસ્થાઓ વચ્ચે અનેક સોપાનો અને અનેક માનસિક અવસ્થાઓ જોવા મળે છે. એટલે કે ભૂખ લાગવાની પ્રક્રિયા અને ભોજન પ્રાપ્તિ કરવા માટેની જે લક્ષ્ય છે, આની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આપણામાં છે એ શારીરિક, માનસિક અવસ્થામાં પ્રક્રિયા કંઈક ને કંઈક થતી હોય છે. આના આધારે છે વિચારે, ગોતે, શોધે, જોવે, જાણે, આ બધું થાય એ માનસિક અવસ્થામાં પ્રક્રિયા થશે. આ બંને અવસ્થાને જોડે છે. આ બંને અવસ્થા એટલે કઈ? કે પેલી જે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો અને સમસ્યા ઉકેલની અંતિમ અવસ્થા. આ બંને અવસ્થાઓ વચ્ચે અનેક સોપાનો અને અનેક માનસિક અવસ્થાઓ જોવા મળે છે અને આ બંને જોડાય ત્યારે છે આપણું લક્ષ્ય જે છે એ પ્રાપ્ત થતું હોય છે. કયું લક્ષ્ય? તો કે સમસ્યા સોલ્યુશન, જે પછી કોઈ બી હોઈ શકે. હવે સમસ્યાનો અર્થ એને આગળ જઈએ. આ થયું ઉદાહરણના આધારે સમસ્યા અને સમસ્યાના ઉકેલ તરફ વ્યક્તિ કઈ રીતે દોરે છે એની થોડીક સમજૂતી હતી. હવે આપણે છે એ સમસ્યા ઉકેલને શું કહેવાય, સમસ્યા ઉકેલ એટલે શું, તો એનો અર્થ આપણે જોઈ લઈએ. તો સમસ્યાનો અર્થ તેમાં આપણે કીધું છે કે સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે. અહીંયા વ્યક્તિને શું? તો કે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે પણ એની આડે કેટલાક અવરોધો આવે છે. તો અવરોધો છે એ પેદા કરે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, લક્ષ્ય પ્રાપ્તિ જ્યારે કરવા ઈચ્છે છે ત્યારે એને કેટલાક અવરોધો છે એ મુશ્કેલી ઊભી કરે છે. જોન્સન 1972ના મત મુજબ, જોન્સન નામની જે મનોવૈજ્ઞાનિક છે એને 1972ની અંદર એના મત મુજબ એમ કહે છે કે જ્યારે પ્રાણી લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય, દોરાતું હોય, ધારો કે બિલાડી છે એને તરસ લાગી હોય તો એ પાણીનું જે પાત્ર પડ્યું હોય એ તરફ આગળ જતી હોય, કૂતરાને ભૂખ લાગી હોય તો કોઈના ઘરે ઘૂસીને આમ તેમ જવા માટે પ્રેરાયેલું હોય. તો આ જ્યારે પ્રાણી છે એ પોતાની ઈચ્છા કે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત હોય, દોરાયેલી હોય, એ તરફ જતી હોય ત્યારે શું? તો કે પરંતુ લક્ષ્ય પ્રાપ્તિમાં પ્રથમ પ્રયત્નમાં
તે નિષ્ફળ જાય છે. હવે એનો પ્રથમ પ્રયાસ કેવો હોય છે? તો કે નિષ્ફળતાલક્ષી. પ્રથમ પ્રયાસ નિષ્ફળ. આ નિષ્ફળતા નીવડે એનું પરિણામ શું આવશે? તો કે નિષ્ફળ જાય છે તો આ સ્થિતિ પ્રાણી માટે સમસ્યારૂપ ગણાય છે. શિલા ચાલુ રીતે એને કંઈ પ્રાપ્ત થતું નથી. હવે તમે છો, તમે એમ કહો કે હવે મારે પરીક્ષા વાર્ષિક આવે ત્યાં સુધીમાં મારે કંઈ કરવું નથી અને મારે બેઠા બેઠા છે એટલામાંથી એટલા વધારે ટકા મેળવી લેવા. સહજ એવું બની ન શકે. એના માટે પ્રયત્નો કરવો પડે છે. પણ જ્યારે તમે અનેક પ્રયત્નો કરો સારા ગુણો લેવા માટે, સારી ટકાવારી બનાવવા માટે, જ્યારે તમે પ્રયત્ન કરો છતાં પણ તમને નિષ્ફળતા મળે ત્યારે તમારી સામે એ જે પરિસ્થિતિ પરિસ્થિતિ ઊભી થાય છે, જે સંજોગો બને છે, એને આપણે છે સમસ્યા તરીકે લેશું. એટલે એ સમસ્યાની સ્થિતિ સર્જાય એમ કહેવાય છે. એટલે ટૂંકમાં એમ કહેવાનું કે લક્ષ્ય પ્રાપ્ત કરવા જતાં, પ્રયાસ કરવા છતાં નિષ્ફળતા મળે ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એને આપણે સમસ્યાઓ તરીકે લેશું. ટૂંકમાં સમસ્યા એટલે એવી ઉદ્દીપકની પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન થાય. સમસ્યા છે ને ઘણા વ્યૂહ ચક્રવાળી ને આટા ઘૂંટાવાળી હોય છે. એનું સોલ્યુશન એ છે ઝડપથી મળતું નથી. અને જો સહજતાથી અને સરળતાથી એનું સોલ્યુશન કે નિવારણ થતું હોય તો એ સમસ્યા છે એટલી બધી જટિલ ન હોય. સામાન્ય સમસ્યા અને જટિલ સમસ્યા, આવી સમસ્યા છે એ બે સ્વરૂપની હોય. તો આ સમસ્યા છે અહીં તો આપણે જટિલ સમસ્યાની વાત કરી છે. સામાન્ય તો સમસ્યા તો હર કોઈ વ્યક્તિ છે એ ઝડપથી નિવારી શકતી હોય છે. તો અહીં એમ કીધું કે એનો તાત્કાલિક ઉકેલ આપણને પ્રાપ્ત થતો નથી. આપણને ઘણા ગૂંચવાડે ચડાવે છે. વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવું હોય પરંતુ લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું તેનું તાત્કાલિક કોઈ જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા અસ્તિત્વ ધરાવે છે. હવે તમે જુઓ, તમારે કંઈક વસ્તુ ખરીદવી છે, ખરીદી તો છે અને તમારે જરૂર જ છે. ધારો કે તમારે મોબાઈલની જરૂર છે અને એ મોબાઈલ લેવા માટે તમારી આગળ આર્થિક ભંડોળ નથી, પૈસા નથી. હવે નથી તો એ ક્યાંથી લાવવા, કઈ રીતે મેળવવા અને ક્યારે કઈ જગ્યાએથી લાવવું, આ બધું તમે આમ વિચારો અગાઉ કરતા હોય છે. પણ એક સમસ્યા છે કે તમારી આગળ એ સાધન ઉપલબ્ધ નથી. તો હવે તમારે એને મેળવવી છે, લેવું છે, તો એ સમસ્યા છે. તો એને અનુરૂપ છે તમે ઊંડાણપૂર્વક વિચારશો, ફર કરશો પૈસાની. આ બધું શું છે? તો કે આપણી સમસ્યા છે અસ્તિત્વ ધારણ કરેલી હોય છે. હવે સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપણે માત્ર જોયું પહેલાં કે સમસ્યાનો અર્થ શું. તો હવે માત્ર આપણે હવે આગળ જોતા આપણે એમાં સમસ્યા ઉકેલ શું કહેવાય એના વિશે જોવાનું છે. સમસ્યા તો માત્ર આપણે જોઈએ કે નિષ્ફળતા મળે અને આપણે જે પરિસ્થિતિ આપણી સામે જે ઊભી થાય એને આપણે સમસ્યા કહેશું. પણ હવે સમસ્યા ઉકેલ ક્યારે આવે એના વિશે જોઈએ. તો સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા માટે, એટલે કે આપણે સામે સમસ્યા જ્યારે હશે ત્યારે શું હશે? તો કે સમસ્યા, એની સામે અવરોધ હશે. જ્યારે અવરોધ હશે ત્યારે જ નિષ્ફળતા મળશે. એટલે નિષ્ફળતા મળશે તો આપણે અહીં કીધું છે કે જ્યારે અવરોધોને દૂર કરવા, આ છે અવરોધ, એને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે, લક્ષ્ય પ્રાપ્તિ, આ લક્ષ્ય પ્રાપ્તિ માટે જે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે સમસ્યા ઉકેલ કહેશું. એટલે વિચારણા પ્રક્રિયા. હવે આ પ્રમાણે તમે સરળતાથી છે વ્યાખ્યા યાદ રાખી શકશો. આ વ્યાખ્યા આપનાર છે વિટિંગ, અને વિલિયમ્સ. એને વ્યાખ્યા આપેલી છે 1984. હવે જુઓ, સમસ્યા છે એની સામે અવરોધ આવ્યો છે. આ અવરોધને દૂર કરી લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે વિચારણાની પ્રક્રિયા આપણે આચરીએ છીએ તેને આપણે સમસ્યા ઉકેલ તરીકે ઓળખીએ. હવે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી પડે છે. અનેકવિધ એક વિચાર આવવાથી આપણે છે એ સમસ્યાનું નિવારણ કરી શકતા નથી, પણ એના માટે વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી
કે તેને સાચી પ્રતિક્રિયા છે ને પસંદ કરવી. હવે આમ કરું તો આમ થઈ શકે, આવી રીતે હું જાઉં તો મને આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. આવા અનેકવિધ વિચારોની શૃંખલા છે આપણા મનમાં આવે અને એમાંથી આપણે કોઈ યોગ્ય જે પ્રતિક્રિયા છે, વૈચારિક પ્રતિક્રિયા જે સાચી હોય એને આપણે પસંદ કરીએ છીએ. એ પસંદ કરવા માટેનો પ્રયાસ જે કરવામાં આવે છે, જેના દ્વારા આપણે ઈચ્છિત લક્ષ્ય છે, જે ધ્યેય છે એ આપણે સિદ્ધ થાય, તો એને છે આપણે સમસ્યા ઉકેલ તરીકે લેશું. આ બેરોન નામની મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે. એટલે કે આ વ્યાખ્યાનું વિશ્લેષણ કરતા મુખ્ય વસ્તુ આપણી આગળ એ તરી આવે છે કે સમસ્યા ઉકેલ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ સમસ્યા આવે છે અને જેને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, એટલે કે જેમાં વ્યક્તિને સમસ્યાની વર્તમાન અવસ્થા, હાલની સ્થિતિ, એમાં લક્ષ્યની અવસ્થા તરફ જવા માટે અમુક પ્રયાસો, એટલે કે સમસ્યાગ્રસ્ત હોય તો એ સમસ્યાગ્રસ્તમાંથી બહાર નીકળી એ લક્ષ્ય તરફ જવા માટેની એની જે ગતિ છે, જે પ્રવૃત્તિ છે, એને આપણે સહજ રીતે સમસ્યા ઉકેલ તરીકે લેશું. હવે સમસ્યા ઉકેલના સોપાનો. સમસ્યા ઉકેલના સોપાનો. તો જુઓ, જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે આપણે અનેકવિધ માનસિક અવસ્થાઓ અને કાર્યોમાંથી છે એ પસાર થઈએ છીએ. શરૂઆતથી જ લઈએ અને અંત સુધી આપણે 7 પ્રકારની માનસિક ક્રિયાઓ કરતા હોઈએ છીએ, જેને સમસ્યા ઉકેલના સોપાન તરીકે ઓળખવામાં આવે છે. આપણને સરસ મજાના કોષ્ટક દ્વારા છે આ માનસિક પ્રક્રિયા કેવી હોય છે એના વિશે આપણને ભણાવ્યું છે. અને એની અંદર છે એમાં આપણે એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે તમારે શિક્ષક દિન નિમિત્તે એક નાટકનું આયોજન કરવું હોય તો સમસ્યા ઉકેલના નીચે મુજબના અનુક્રમો છે. પહેલાં સમસ્યાને ઓળખવી, તો એમાં માનસિક ક્રિયા શું છે? તો કે પહેલી સમસ્યાને ઓળખવી. અને સમસ્યાનું સ્વરૂપ તો કે શિક્ષક દિનને હવે 1 અઠવાડિયું બાકી રહ્યું છે અને તમને એક નાટકનું આયોજન કરવાનું કાર્ય આપવામાં આવ્યું છે, માત્ર આપણી પાસે સમય ઓછો છે, એ સમસ્યા છે. સમસ્યાનું નિરૂપણ કે વર્ણન, તો કે નાટક આયોજન માટે યોગ્ય કથાનક શોધવું, કલાકારોને શોધવા, નાણાંની વ્યવસ્થા કરવી. આ સમસ્યાનું નિરૂપણ અને વર્ણન કે કઈ રીતે આ બધું વ્યવસ્થાપન કરવું. ત્રીજું, ઉકેલની યોજના બનાવીને પેટા લક્ષ્યો નક્કી કરવા. એક નાટક માટે ઉપલબ્ધ વિભિન્ન કથાકારોનું સર્વેક્ષણ, શોધ કરવી અને એને અનુરૂપ છે એ નાટક કઈ રીતે ભજવવું એની આખી ગાઈડલાઈન છે એ રજૂ કરે છે. 4, દરેક ઉકેલનું મૂલ્યાંકન, તો નાટક વિશે જરૂરી દરેક માહિતી એકત્રિત કરી નાટક પ્રત્યે પ્રેક્ટિસ ચાલુ કરશે. 5, યોગ્ય ઉકેલની પસંદગી કરી તે દિશામાં અમલીકરણ, સર્વ નાટક ભજવવા માટે વિકલ્પની સરખામણી અને ચકાસણી કરવી. પરિણામનું મૂલ્યાંકન કરશે અને એને અનુરૂપ છે એ ભવિષ્યનું આયોજન કરશે. સમસ્યા ઉકેલ વિશેની પુનઃ વિચારણા અને પુનઃ અર્થઘટન, હવે નાટક ભજવવાની બાદ ભવિષ્યમાં હજી વધુ સારા નાટકોનું આયોજન માટે વિચારણા કરે છે. એટલે આખી એના સોપાનિક પ્રક્રિયા આપણે ઉદાહરણ આપીને એને સમજાવેલું છે. બરાબર, તો તમે પણ આ રીતે છે એ ઉદાહરણને બરાબર જોજો, વાંચવાનો પ્રયાસ કરજો અને તૈયારી છે ત્યારે એક જ ઝડપથી હવે તૈયારી કરવામાં લાગી જજો. અને હવે આ છે આ સમસ્યા ઉકેલનું જે વધારેની સમજૂતી છે એ પછીના લેક્ચરમાં જોશું. તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.